સુરત શહેરના ગરબા રસિકો માટે ખુશખબર સામે આવી છે. ગોલ્ડન સ્ટાર દ્વારા ઓપન નોન સેમી ટ્રેડિશનલ ગરબા કોમ્પિટિશન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સુરતના ગરબા ખેલૈયાઓ માટે 32 સ્ટેપ્સની સ્પર્ધા યોજાઈ છે. આ સ્પર્ધા તારીખ 5 જુલાઈ 2026 અને રવિવારના રોજ અલથાણ ભટાર કમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક અલથાણ સુરત ખાતે યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ખેલૈયાઓ પોતાની કળા, તાલ અને ઉત્સાહનું અનોખું પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમમાં વિશેષ મુખ્ય અતિથિ તરીકે શ્રી દીપકભાઈ ઇજારદાર ઉપસ્થિત રહી ખેલૈયાઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું. તો કાર્યક્રમની શરૂઆત સવારે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી આરતી સાથે કરવામાં આવી, જ્યારે સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન સવારે 9 થી 11 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સુરતના ગરબા પ્રેમીઓને એક ઉત્તમ મંચ પૂરું પાડવાનો હતો, જ્યાં તેઓ પોતાની પ્રતિભા રજૂ કરી શકે અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખી શકે. આયોજકોએ શહેરના તમામ ગરબા રસિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ફ્રેન્ડ્સ ક્લબ ભીમરાળમાં હો આવડી વટાણી ન્યાહો નાચતી જાણે માતાજી જાણે ગરબા ગાવા આવી. તમે પણ ગરબાના રંગે રંગાઈ ગયા હતા. હું તો માનો ભગત ને મોદી ભગત તો હે તમને ખબર છે FBI CIA મોદી સાહેબ અમેરિકા ગયેલા ને 5 સ્ટાર હોટલમાં એની પર વોચ રાખેલી નવરાત્ર. હા તે નારિયેળ પાણી પર સાહેબ રહેલા મેં બાથરૂમમાં કેમેરા છુપા એ મોદી બધી પરીક્ષાને પાર ઉતર્યા. સાચે તો માતાજીના ભગત, પાછા કેટલા શિવજીના ભગત. જો ને સોમનાથ ગોલ્ડન બનાવી દીધું. રોજ સવારે રુદ્રી કરે તો પાછા જય શ્રી માલા. જો ને અયોધ્યામાં એમણે રામ ભગવાનની કોઈ નહીં કરે એવી પ્રતિષ્ઠા કરી નાખી. માતાજીના ભગત એ મારીઓ કુળદેવી ચોટીલા ને ચમડા ચોટીલા ડાકેલા વાગ્યા ચામુંડા માના ચોટીલે ડાકેલા વાગ્યા. એ જ અંબે માં, એ જ ભવાની માં, એ જ દુર્ગા માતા. કાલે જોયું ને આપે દુર્ગા માતામાં 52 લાખ કે 51,000 આપ્યા કે નહીં મેં જીર્ણોદ્ધાર માટે આપ્યા કરું. તે હું હાચવીને જ્યારે મરે ત્યારે દાટવાના કે હલકાઈ મૂકવાના કોઈ? હા, જે જવાબદારી હોય એ પૂરી કરવાની. બધી લક્ઝરી લાઈફસ્ટાઈલ તે પૂરું કરવાનું. સમાજ પ્રત્યેની બધી જવાબદારી. સમાજ એટલે કોણ? કુટુંબીજન એટલે ખાલી ફેમિલી મેમ્બર્સ. તમે ફેમિલી મેમ્બર્સ ને મેં કહેલું જ છે. હવે તો બધા સુરતીઓ ફેમિલી મેમ્બર્સ ને ગુજરાતીઓ ફેમિલી મેમ્બર. ગાંધી ગુજરાતનો, મોદી ગુજરાતનો, અમિત શાહ ગુજરાતનો, પુણેશ મોદી ગુજરાતનો, CR પાટીલ સાહેબ બી ગુજરાતના, સુરતના. હવે કોણ? ભૂપેન્દ્ર પટેલ. ના 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 મારી વાત એટલા બધા વખાણ નહીં કરવાના ભાઈ. વખાણ કરીને બહુ વધારે પડતા તો અહંકાર આવે. અહંકાર પતનની ખેંચ છે. આજે બસ ના એક મિનિટ હું આ માઇક નહીં આપવાનું નહીં મને એટલે પૂરું હું જ કરાવ. ઈરાન કહે ને મારી પર યુદ્ધ ઠોકડ્યા હમણાં ક્યાં યુદ્ધની સમાપ્તિ અમે જ કરવું ક્યારે નક્કી કરો બરાબર છે. 6,000 વર્ષ જૂની સંસ્કૃતિ અમારી. આપણી તો 50,000 વર્ષ જૂની સનાતન સંસ્કૃતિ. હે આપણે હિન્દી ચીની ભાઈ. હવે તો મોદી એટલે હિન્દુ, આરબ ભાઈ, હિન્દુ મેલોની ભાઈ. હા હવે હિન્દુ એટલે જાપાનની ટાકામાચી આવી ને તેની એને વાજિંત્ર વગાડ્યું જો. મોદી વિશ્વ નેતા, એ રાજા, આપણે પ્રજા, આપણે એની પાછળ ચાલ્યા કરવાનું તો કઈ વાંધો નહીં આવે. એટલે એક મિનિટ આજે ગરબા અરે મને એવું લાગ્યું આજે કે મારું જીવન ધન્ય થયું. હા આવો લાવો ને આવું માનપાન કોને મળે? દીપક ઇજારદારને મળ્યું. એ બદલ આપ સૌનો ગોલ્ડન સ્ટાર ગરબા ગ્રુપ તેમજ આ બધી જે ગરબા ગાતી છોકરીઓ અને છોકરાઓનો મને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યો. તે પહેલાં શું થયું ખબર? આખા ગુજરાતનો અને મહારાષ્ટ્રનો માટીનો મોટો ગણપતિ મેં જરાક થોડુંક આપેલું ત્યાં વાય જંકશન પર હું એની
રથયાત્રા ખેંચીને આવ્યો એટલે અહીંયા મોડો પડ્યો. મોડે બી બહુ સારું થઈ ગયું. મને એવું લાગ્યું કે કૃષ્ણ ભગવાન અહીંયા ખુદ મારા જેવા સુદામાને મળવા આવી ગયા. એમને બી થયું હોય કે હું કાં ચાલી ગયો પારગીના માટી, અહીંયા જ રહેતો તો સારું પડે હિન્દુસ્તાન. હે બરાબર ને? તો માતાજી એ જંબે જગદંબે આદ્ય શક્તિ શક્તિ દેની દેવી ગાયત્રી માતા જે શક્તિનો ભંડાર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય